ને તકસુ આજે આવી ગયા છે કઈ કમાટી બાગમાં. તો હવે અમે બે જણ છે ને ઝૂમાં જઈએ છીએ પ્રાણી પક્ષી બધું જોવા માટે. તો તમે બધાને બી બતાવીશું. ઓકે ચલો જઈએ તકસુ. તો અમે હવે ટિકિટ લઈ લીધી છે. આ તકસુની અડધી ટિકિટ છે, અમારી મોટી ટિકિટ છે. આથી અંદર જવાનું છે. હેલો વોકિંગ એવિયરી અહીંયા જવાનું છે આપણે. તકસુ મજા આવશે, પક્ષીઓ હશે અંદર. અમે આવી ગયા છે અંદર. અહીંયા બહુ બધા અલગ અલગ પક્ષી. આ પક્ષી ગયું અમારું જઈ રહ્યું. નાના નાના પક્ષીઓ બધા. વાવ, તો શું મોટા મોટા બગલા જેવા દેખાય છે પેલા. હાલા ધીમે ધીમે. તો તકસો આવી ગઈ છે અહીંયા. હવે આજુબાજુ બધું પક્ષી દેખાય છે. જો પેલું કેવું પેલું કેવું પક્ષી આવજો. હા હા અલગ અલગ છે. એ બધા અલગ અલગ ઓપન જ છે બધું. હા તકસો ચાલે છે. એક બે છે. તો અમે ઉપર આવી ગયા છે. મસ્ત બનાવ્યું છે. અહીંથી ચાલતા આ બધું ગોલ ફરીને અહીંથી આવ્યા પાછા ઉપર. અહીંથી આમ આગળ જવાનું છે નહીં દક્ષુ. પક્ષીઓ થોડા ઓછા છે પણ મસ્ત છે બધા. અરે આ જુઓ બધા ઉપર બધા ઉડ્યા કરે છે. શું ખાય બા? હાલા એને બતાવી જો. જ્યાં માછલી મૂકી છે બધી મરેલી, બધા પક્ષીઓને ખાવા માટે. તે બગલું ખાય છે. તકસોને તો એવું લાગે છે કે ડાયનોસોરના પાર્કમાં આવી ગયા. જુરાસિક પાર્ક દેખાય એવું છે ને મસ્ત. તકસો એવું લાગે ને ડાયનોસોરનું પાર્ક હોય એવું લાગે ને નહીં? બધા બર્ડ્સનું બધી ડિટેલ્સ લખી છે જો. પછી QR કોડ્સ બી રાખ્યા છે મસ્ત. અરે સ્કેન કરીને ખબર પડી શકે છે. બોલો ને, હું બધું જોઉં છું. લે આ બધું જો બધા બતાવું અંદર. તો અહીંયા આ બધું તોડીને ખાય છે આ લોકો નહીં તકશું? કેવું તોડે એમના માટે માછલી એમાં માછલી મૂકી છે ને નહીં તકશું તો બી આ ખાઈ જાય. તો કેવું તોડીને ખાય છે. આ બધું મસ્ત નાના નાના બગલાઓ તરે છે. ટીટી નામ તો આપણાને કંઈ ખબર ના પડે કયું નામ છે. ઉપર નેટ બધી લગાવી દીધી છે નહીં કોઈ ઉડી ના જાય. બટ તૂટી જાય તો તું બેસે ને તૂટી જાય તો. અહીંયા અમને તકસુનું ફ્રેન્ડ મળી ગયું છે. તકસુ કોણ છે? પોપટ तो मस्त देखा जो तो अच्छा. तो तुमको कहाँ जाना है? उसको मिलने जाना है तुमको? तो फिर देखो कुछ खा रहा है. पैर खा रहा है कुत्ता. ये एंगल ये लोखंड खाई. सोनू फ्रेंड तो नजीक आई गई रचू जो क्यों खाई. ना खाई કે ને તક મોઢામાં વાગશે એવું કે ને. તો મસ્ત દેખાય ને એ કેવું તોડે છે બા. તો અમે બે આવી ગયા છે. તક્ષુ તને કેવું કરે? હાય કરે. તો હવે અમે એવિયરમાંથી બહાર આવી ગયા છે ને હવે બધા પક્ષીઓ બચારા પિંજરામાં છે. અવાજ આવતો હશે તમને. અવાજ આવે તક્ષુ? મસ્ત આવે. મસ્ત છે. બ્લર તક્ષુ એ પોપટ બી છે. હા પોપટ બી છે જો. તો અમે હવે લવ બર્ડ જોવા માટે આવ્યા છે. મસ્ત નાના દેખાતા હશે જો. એ પાછળ રહ્યા એ છે ને જો. એ અવાજ તો બહુ જ કરે. ઉપર બેઠું જોઈએ. ઓહો
તક્ષુ કેવું કરે નહીં અવાજ કેટલો બધો કરે કેવો અવાજ કરે જાય બેઠો એ ના જ કાંઈ સાચે કેવું ઊંઘી રહ્યું તું 1 2 અને આ 3 તક શું કેવું ઊંઘે તક શું કોના જેવું ઊંઘે પપ્પા જેવું નીલેશ પપ્પા જેવું હે નીલેશ પપ્પા જેવું હવે એવું ઊંઘે 5 છે મમ્મા જેવું નહીં ઊંઘતું પેલું મહેલ છે બહુ બધા છે મગર જો આ મગરનું મોઢું કેવું દેખાય તો શું કોના જેવું મોઢું છે કોના જેવું મોઢું છે મમ્મા જેવું હા મમ્મા જેવું ડાયનોસોર જેવું છે હા લાંબુ મોઢું કેટલો લાંબો મગર બાપ રે બાપ તક્ષો બી પેલું મગરને મમ્મા કહેતી હતી ને આ તક્ષવાળી નાની હા બચ્ચું એને પપ્પા જોવા છે તો અમારે પપ્પા પેલા લ્યા બાપ લે બાપ કેટલા મોટા દેખાય નાનું બચ્ચું તક્ષું દીપડો છે કે વાત છે કેવું દૂર બેસી રહ્યો છે કેવું જોવે છે બધા આજુબાજુ તો તક્ષુને હવે એનો ફ્રેન્ડ મળી ગયો છે કોણ મળી ગયો છે વાઘ જો બત લો લેવો એનો વાઘ એ બાજુ કેમ જોવે તો શું તારો ફ્રેન્ડ આ બાજુ બોલાય ને એને તો જો ઉપર તો તચ્છુનો ફ્રેન્ડ તો અહીં બધા ફરે છે ગોલ ગોલ જો ફરે છે રાજા જો કેવું ફરે છે કઈ ચાલે જો કંઈક મારવા ચાલે છે કંઈક શોધે ખાવા માટે જોઈએ ભૂખ લાગી તક્ષુ કોણ છે કેટલો મોટો દેખાય ને તક્ષુ અંદર ચાલેલા હા પેલી બાજુ નીકળે છે પછી કોણ આવ્યું આપણી સામે સિંહ બિચારો ને અંદર ફસાઈ રહ્યો છે બાય બાય હવે અમે જઈએ છીએ ઘરે કઈ જઈએ તક્ષુ અમે બહુ બધું જોયું આજે તો વાઘ જોયો ચિત્તો જોયો પ્રાણીઓ જોયા પક્ષીઓ બહુ બધા જોયા નહીં ચાલો ઠીક છે બાય બાય